હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે ઉપવાસ માટેની રેસિપી ફરાળી ઢોકળા લઈને આવી છું। એકદમ સોફ્ટ બને તેવા। તમારે ના બનતા હોય તો મારી રેસિપી સ્કીપ કર્યા વગર પૂરી જુઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચલો શરૂ કરીએ ફરાળી ઢોકળા બનાવવાનું। તો સૌપ્રથમ એક બાઉલ મોરૈયો લઈ લેશું। તો આ રીતનો મોરૈયો બજારમાં મળી રહેશે અને એનો અડધો બાઉલ સાબુદાણા લઈશું। તો એક બાઉલ મોરૈયો હોય તો એના અડધા બાઉલ સાબુદાણા લેવાના। હવે એક મિક્સી જાર લઈ લેશું અને એમાં સૌપ્રથમ મોરૈયો નાખીને આપણે તેને ક્રશ કરી લઈશું। તો એકદમ ક્રશ કરવાનો નથી મોરૈયો, થોડો કકરો રહે એવો જ ક્રશ કરવાનો। તો અહીંયા ક્રશ કરી લીધો છે। હવે તેને એક વાસણમાં લઈ લેશું અને એ જ મિક્સર જારમાં અડધો બાઉલ સાબુદાણાને ક્રશ કરી લઈશું। તો એ પણ આપણે એકદમ ક્રશ કરવાના નથી, થોડા કકરો લોટ રહે એવો જ રાખવાનો છે, જેથી કરીને ઢોકળા સારા બને। હવે આપણે એને પણ વાસણમાં લઈ લઈશું અને એક ગ્લાસ છાશ લીધી છે। જો છાશ ના હોય તો તમે દહીં પણ લઈ શકો છો અને દહીં ના હોય તો તમે છાશ પણ યુઝ કરી શકો છો। તો એમાં પાણી ઉમેરી દઈશું અને સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું। તો પાણીનું ખાસ ધ્યાન રાખવાનું, વધારે ના પડી જાય। એકદમ પતલું બેટર આપણું થાય નહીં એનું ધ્યાન રાખવાનું। તો અહીંયા સારું એવું મિક્સ થઈ ગયું છે। તો ઢોકળા માટેનું બેટરને હવે આપણે 10 મિનિટ માટે પલળવા માટે મૂકી રાખીશું। તો 10 મિનિટ પછી બેટર એકદમ સરસ રીતે પલળી ગયું છે અને ઢોકળા બનાવવા માટે એકદમ રેડી છે। તમે જોઈ શકો છો કે એની થિકનેસ આ પ્રમાણેની રાખવાની। એના પછી 1 ચમચી લીલું મરચું એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। તમે લીલા મરચાંને પણ સ્કીપ કરી શકો છો જો ના નાખવા હોય તો। તો એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે। એના પછી આપણે ઢોકળાની ડીશ લઈ લઈશું અને તેની ઉપર તેલ લગાવી લઈશું, જેથી કરીને આપણા ઢોકળા ચોંટી ના જાય। તો તેલ લગાવવું જરૂરી છે। તો હવે ઢોકળા મૂકી દઈએ એ માટે ચપટી ખાવાનો સોડા નાખીશું અને ઉપરથી થોડો લીંબુનો રસ નાખીને સારું એવું બધું જ મિક્સ કરી દઈશું અને એક જ સાઈડ હલાવતા રહીશું, જેથી કરીને સારા એવા સોફ્ટ બને। હવે આપણે બેટરને ડીશમાં લઈ લઈશું। તો એના પછી મરીનો પાવડર નાખીશું અને લાલ મરચું પાવડર નાખી દઈશું। તો પહેલેથી જ મેં ઢોકળા માટે પાણી ગરમ કરીને રાખ્યું હતું। તો ઢોકળાને સ્ટીમ થવા માટે મૂકી દઈશું। તો ઢોકળાને 20 મિનિટ જેવું લાગશે સ્ટીમ થતાં। તો આપણે 20 મિનિટ જેવું થવા દઈશું। તો એ ઢોકળા થાય ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ। તો મિક્સર જારમાં કોથમીર લીધી છે, લીલા મરચાં, એના પછી સિંગદાણા, ખાંડ થોડી અને લીંબુનો રસ નીચોવી દઈશું અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સરમાં બધું ક્રશ કરી લઈશું। તો એકદમ સરસ ગ્રીન ચટણી ફરાળમાં ખવાય તેવી તૈયાર છે। હવે આપણા ઢોકળા પણ થઈ ગયા છે, તો તેને પણ જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ઢોકળા આપણા બની ગયા છે। આવી રીતે ચપ્પા વડે ચેક કરી લેવાનું। હવે ઢોકળાને 5 મિનિટ જેવું ઠંડા થવા દઈશું અને ઢોકળા ઠંડા થાય પછી એને કટ કરી દેવાના। ઢોકળા ઠંડા થાય પછી જ એનું કટિંગ કરવાનું, જેથી કરીને એ સારા એવા શેપમાં બને। એના પછી ઢોકળાના વઘાર માટે વઘારિયામાં તેલ લઈ લઈએ। તેલ આવી જાય પછી એમાં જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું
અને એના પછી લીલા મરચાંને નાખી દઈશું. આવા મેં અડધા કટ કરેલા નાખ્યા છે. લીમડાના પત્તાને એડ કરીશું અને છેલ્લે તલ નાખી દઈશું, જેથી કરીને તલ બળી ના જાય. અને એ વઘારને આપણે ઢોકળા ઉપર નાખી દઈશું અને સારી રીતે ચમચી વડે વઘારને ફેલાવી લઈશું. તો એકદમ સરસ એવા અને સોફ્ટ બન્યા છે. સિરિયસલી બહુ જ સોફ્ટ ઢોકળા બન્યા છે. તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવી અવનવી રેસીપી તમને મળતી રહે. તો અહીંયા સર્વિંગ પ્લેટમાં આપણે ઢોકળાને લઈ લીધા છે, તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે. તો તૈયાર છે ગ્રીન ચટણી સાથે ફરાળી ઢોકળા. તો ચોક્કસથી કોમેન્ટ કરજો મારી રેસીપી તમને કેવી લાગી.